પાત્રા તો તમે ખાધા છે, પણ આવા પાત્રા ક્યારે નહીં ખાધા. જય માતાજી. આજે આપણે બનાવવાના છે અળવીના પાંદડાના પાત્રા. અળવીના પાન આપણા ઘરે જ છે, તો પાંદડા આપણે તોડી લેવી. તો સૌથી પહેલા આપણે અળવીના પાંદડાને સરસ રીતે ધોઈ નાખવી. તો હવે આપણે અળવીના પાંદડામાંથી મોટી મોટી રગો કાઢી નાખવી. તો આ રીતે આપણે બધા પાંદડાની રગુ કાઢી નાખી. સરસ રીતે અળવીના પાંદડાની રગુ કાઢી નાખી છે. તો આપણે બેટર બનાવી નાખવી. ચણાનો લોટ. તો હવે આપણે બધા મસાલા નાખી દઈશું. મરચું, હળદર, ધાણા જીરું, મીઠું, ખાંડ, લીંબુ, પાણી મિક્સ કરી દઈશું. તો હવે આપણે પાત્રા બફવા માટે પાણી મૂકી દઈએ. પાણી બેટર સરસ રીતે બની જશે. તો હવે આપણે અળવીના પાંદડા માટે બેટર સોપડી દઈએ. તો હવે આપણે આની ઉપર બીજું પાન મેકીને પાછું બેટર લગાડી દઈએ. તો આવી રીતે આપણે બધા પાંદડાને રોલ વાળી નાખશું. તો બધા પાંદડાને આપણે સરસ રીતે ભરી લીધા છે. તો આપણે બાફા મેકી દેવી. તો હવે આપણે જોઈ જઈએ પાત્રા સડી ગયા કે નહીં. તો પાત્રા સરસ રીતે સડી જશે. તો આપણે નીચે ઉતારી લેવી. તો હવે આપણે આના કટકા કરી નાખવી.
પાતરાનું સરસ રીતે કટિંગ થઈ જશે તો આપણે તેને વઘારી નાખવી. તેલ ગરમ થઈ જશે તો આપણે રાઈ નાખી દઈશું. જીરું, મીઠો લીમડો, તલ, પાતરા, લીંબુ, મોરસનું પાણી, પાતરા બનીને કમ્પ્લીટ થઈ જશે તો આપણે નીચે ઉતારી લઈએ. પાતરા બનીને કમ્પ્લીટ થઈ જશે તો આવી જાઓ બધા પાતરા ખાવા. વિડીયો પસંદ તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ફેસબુક જોજો તો ફોલો કરી દેજો. મળીશું નડિયા ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય હિન્દ.